નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે મળવાનું થયું. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને. મારી YouTube ચેનલ મિતેશ દુધાણીની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આજે નવા ટોપિકની આપણે કરવાની છે ચર્ચા. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની અંદર આપણે એક પ્રશ્ન અગાઉના લેક્ચરની અંદર જોયો, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, તેમના લક્ષણો. ચર્ચા કરવી છે આજે નવા ટોપિકની ધંધાકીય વ્યવસ્થા ની અંદર વ્યક્તિત્વ માલિકી એટલે કે વ્યક્તિત્વ માલિકી પેઢીના ફાયદાઓ, લાક્ષણિકતાની આપણે ચર્ચા કરી દીધી છે. હવે આપણે ચર્ચા કરી છે વ્યક્તિત્વ માલિકીની પેઢીના ફાયદાઓ, લાભ, મહત્વ. કે એકાકી જે માલિકી પેઢી છે, જેનો એક જ સંચાલક છે, એવી પેઢીઓ, એવી ધંધાકીય એકમો જેની અંદર શું ફાયદા થઈ શકે, તો ચર્ચા કરીએ સવિસ્તૃત વિદ્યાર્થી મિત્રો. વ્યક્તિત્વ માલિકીની પેઢીના ફાયદાઓ. સૌપ્રથમ એક ચાવી દ્વારા આપની સમક્ષ ઓજસ પર વ્યક્તિગત કાર. મિત્રો આ ચાવી એટલા માટે છે કે આપણે સરળતાથી પ્રશ્નને તમે યાદ રાખી શકો, સરળતાથી પ્રશ્નને સમજી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ. ઓજસ પર વ્યક્તિગત કાક. ઓજસ પર વ્યક્તિગત કાક. પહેલું છે ઓછી મૂડી, ઝડપી નિર્ણયો, સરળ સ્થાપના વિધિ. ઓજસ. પરિવર્તનશીલતા, રહસ્યની જાળવણી, વ્યક્તિગત સંપર્ક, કાનૂની અને ઓછા નિયંત્રણો અને કરવેરાનો ઓછો બોજ. આ 8 ફાયદા છે વ્યક્તિત્વ માલિકીની પેઢીના ફાયદાઓ. વ્યક્તિત્વ માલિકીની પેઢીના ફાયદાઓ: ઓછી મૂડી, ઝડપી નિર્ણયો, સરળ સ્થાપના વિધિ, પરિવર્તનશીલતા, રહસ્યની જાળવણી, વ્યક્તિગત સંપર્ક, કાનૂની ઓછા નિયંત્રણો અને કરવેરો ખૂબ ઓછો હોય છે, એટલે કરવેરાનો બોજ પણ ઓછો. 8 મુદ્દાને સવિશેષ સમજીએ, એક એક મુદ્દા ઉપર ફોકસ કરીએ. ચાલો પહેલો મુદ્દો જોઈએ. મુદ્દાનું નામ છે સરળ સ્થાપના વિધિ. વ્યક્તિત્વ માલિકીની સ્થાપના વિધિ ખૂબ સરળ છે મિત્રો. વ્યક્તિત્વ માલિકીની સ્થાપના વિધિ સરળ છે કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી. કાયદાની કોઈ પણ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવું પડતું નથી મિત્રો. આથી ઓછી મૂડી, થોડી મૂડીની અંદર અશિક્ષિત વ્યક્તિ હોય, જેમની પાસે ધંધા પૈકી થોડી આવડત ઓછી પણ હોય, તેવા વ્યક્તિઓ ધંધો શરૂ કરી શકે છે, પેઢી શરૂ કરી શકે છે. ઓછી મૂડીમાં અશિક્ષિત વ્યક્તિ, કોઈ જટિલ સમસ્યા પણ નથી, એકદમ સરળ રીતે તમે કોઈ પણ જગ્યા પર ધંધો શરૂ કરી શકો. દાખલા તરીકે કરિયાણાની દુકાન છે, ત્યાર પછી પાન બીડીના ગલ્લાઓ છે, ત્યાર પછી સ્ટેશનરી છે. આવા ઘણા બધા એવા ધંધાઓ, પેઢી જે સરળ સ્થાપના વિધિથી ચાલે છે. એટલે સરળ સ્થાપના વિધિ ચાલે મતલબ એકદમ સરળ છે વ્યક્તિગત માલિકીની સ્થાપના વિધિ. ત્યાર પછી બીજા મુદ્દા ઉપર જઈએ મિત્રો, તો એ છે ઓછી મૂડી. આગળ પણ આપણે ચર્ચા કરી. ઓછી મૂડી વ્યક્તિગત માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ ફાયદો છે. વ્યક્તિગત માલિકી ઓછી મૂડીથી વેપાર જરૂર કરી શકે, પરંતુ વધુ નાણાંની જરૂર પડે તો તેમના મિત્રો, સગા સંબંધીઓ પાસેથી એ ઉછીના નાણાં લાવીને પણ ધંધાને સારી રીતે ડેવલપ, વિકાસશીલ બનાવી શકે અને ધંધાની અંદર વધારાની મૂડી પણ રોકી શકે. ઓછી મૂડી એક એનું ખાસ ફાયદો છે, પરંતુ વધારે મૂડીની જરૂર છે તો સગા સંબંધી મિત્રો પાસેથી તમે નાણાં લઈ, મૂડી લઈ અને ધંધાને સારી રીતે એસ્ટેબ્લાઇઝ એટલે કે વ્યવસ્થિત ચલાવી શકો, તો ઓછી મૂડી. ત્રીજો ફાયદો જોઈએ. વ્યક્તિત્વ માલિકીનો ત્રીજો ફાયદો છે વિદ્યાર્થી મિત્રો, રહસ્યોની જાળવણી. સિક્રેટ અંદર જળવાય રહે, કારણ કે ધંધાની સફળતા માટે ગુપ્તતા એટલે કે રહસ્ય, સિક્રેટ એ મહત્વનો ફાયદો છે, લાભ છે. એક જ વ્યક્તિ અહીંયા સર્વાનુમતે કામ કરે છે, એક જ વ્યક્તિ પોતે સંચાલક છે, એક જ વ્યક્તિ ઉપર ધંધાનો અંકુશ છે, એટલે સાદા હિસાબો, આ તે બધી પ્રકારની જે ગુપ્તગુ છે, એ પોતાની ધંધાની પોતાની મોનોપોલી છે, એ પોતે રહસ્યમય જાળવણીથી સાથે એકલો વ્યક્તિ અંદર રાખી શકે છે. કોઈને કહેવું પડતું નથી. આ કોઈ ભાગીદારી તો છે નહીં. એક જ વ્યક્તિ સાથે જોડાયેલો ધંધો છે, એક જ વ્યક્તિ સાથે જોડાયેલું સંચાલન કરતું પેઢી છે. તો વેપારમાં અન્ય સ્વરૂપો કરતા આ સ્વરૂપનું રહસ્ય ખૂબ સારું છે અને વધુ સારી રીતે આપણે વ્યક્તિત્વ માલિકીને રહસ્યમય એટલે કે ગુપ્તતા ભરી જાળવણી કરી શકે, સિક્રેટ જાળવી શકે. એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ છે એટલા માટે. તો ત્રીજો મુદ્દો છે રહસ્યની જાળવણી ખૂબ સારી રીતે કરી શકાય છે. જોઈએ ચોથો મુદ્દો. ચોથો મુદ્દો છે ઝડપી નિર્ણય.
વ્યક્તિત્વ માલિકી છે, એક જ માલિક છે, ધંધાનો એક જ સંચાલક છે, વિષયક બાબતોને સર્વોપરી નિર્ણય ગમે ત્યારે લેવાનો થશે ત્યારે કોઈને પૂછવા જવું પડતું નથી, નિર્ણય જાતે લઈ શકે છે. ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો ઉપર તે જ્યારે નિર્ણય લે છે ત્યારે એકલા મતે નિર્ણય લે છે. બજારને રૂખ બદલાતા થતા સંજોગો પરિસ્થિતિ અનુસાર જ્યારે કોઈ ઝડપી નિર્ણય કે તાત્કાલિક નિર્ણય લેવાનો થશે ત્યારે એકલો વ્યક્તિ જાતે નિર્ણય લઈ લેશે. એટલે નિર્ણયો ઝડપી લઈ શકાય છે. પાંચમો મુદ્દો જોઈએ, વ્યક્તિગત સંપર્ક, પર્સનલ કોન્ટેક્ટ. વ્યક્તિગત માલિકીનો જે જ્યારે પેઢીની આપણે વાત કરીએ ત્યારે એમાં માલિક સંચાલન પોતે એક્ય જોવા મળે. એક્ય એટલે એકલા ઉપર. માલિક પોતે પણ ધંધાના સંચાલન સૂત્રો પોતાના હાથમાં રાખી શકે, ગ્રાહકો સાથે, કર્મચારી સાથે તેમજ જે લેણદારો છે એની સાથે જીવંત રીતે સંપર્કમાં આવે છે. કારણ કે ધંધાના મેઇન પાસાઓ છે એમના ગ્રાહકો છે, ધંધાના મેઇન પાસા છે એમના કર્મચારી છે, ધંધાના કે પેઢીના મેઇન પાસા છે એમના લેણદારો છે. બદલાતી વેપાર વલણની પદ્ધતિ જો કોઈ હોય, ફેશન છે, રુચિ છે, પરિસ્થિતિ અનુસાર જ્યારે પણ કોઈ પ્રોડક્શન ઉત્પાદન ઉપર વિતરણ વ્યવસ્થાની અંદર કોઈ પણ પ્રકારનો મિત્રો ફેરફાર જોવા મળે ત્યારે બજારને સાચવી રાખે છે અને એ જ ફાયદો વ્યક્તિગત માલિકીનો એકલો તો ફાયદો કહી શકાય. એટલે કે માલિક સંચાલક પ્રત્યે એક્ય છે, એના કારણે વ્યક્તિગત સંપર્ક પણ જીવંત રીતે સંપર્ક સાધી શકાય છે. છઠ્ઠા મુદ્દા ઉપર ફોકસ કરીએ મિત્રો, પરિવર્તનશીલતા. વ્યક્તિગત માલિકીની અંદર જ્યારે કોઈ બદલાતી પરિસ્થિતિ હોય, કોઈ ફેરફાર થતા હોય, નિર્ણયોની અંદર ફેરફાર થાય, ઉત્પાદન પ્રોડક્ટિવિટી ફરતી હોય, સતત જાગૃતિને કારણે એક વ્યક્તિ એની અંદર ગમે ત્યારે બદલાવ લાવી શકે. પૂછપરછ વધારે વ્યક્તિઓ સાથે કરવી પડતી નથી. એટલે ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા પણ ઝડપથી ડેવલપ કરી શકાય, ઝડપથી લાવી શકાય. સાતમો મુદ્દો છે કરવેરાનો ઓછો બોજ. કારણ એક જ વ્યક્તિ છે, આવક એકલાની છે, આવક માટે એક જ માલિક છે, એટલે એક વ્યક્તિએ આવકવેરા એટલે કે કરવેરા છે એ ઓછા ભરવા પડે અને ધંધાનું કદ નાનું હોય, આવક પણ ઓછી હોય, જેથી કરવેરાનો જે બોજો છે એ પણ કેવો મળશે? ઓછો મળશે. અને છેલ્લું જે ફાયદો છે મિત્રો વ્યક્તિગત માલિકીનો એ છે આઠમો ફાયદો, ઓછા કાનૂની નિયંત્રણ. કોઈ પણ જટિલ સમસ્યામાંથી પસાર ન થવું પડે. મૂડીની અંદર, સંમતિની અંદર ફેરફારો, કાનૂની કાયદાકીય જોગવાઈઓ એની અંદર વધારે પડતા નિયંત્રણો નથી, કારણ કે વ્યક્તિગત એકાકી પેઢી છે, એકલો સંચાલક છે. એટલે વેપારી વ્યવસ્થા અને અન્ય સ્વરૂપોની સરખામણીમાં વ્યક્તિગત માલિકીમાં કાનૂની નિયંત્રણો ખૂબ ઓછા હોય છે. એટલે મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની સંમતિ કે આવશ્યકતાની જરૂર રહેતી જ નથી. ધંધાના કદ પ્રમાણે, મર્યાદિત ધંધાના કદ હોવાથી, નાના ધંધાના કદ હોવાથી એની અંદર કોઈ જટિલ સમસ્યાઓ, કોઈ કાયદાકીય નિયંત્રણો બહુ વધારે પડતા હોતા નથી. એટલે ખૂબ સારી રીતે ઓછા કાયદા, ઓછા કાનૂની નિયંત્રણોથી ધંધો ચાલે છે. આ હતા વિદ્યાર્થી મિત્રો 8 વ્યક્તિગત માલિકીના ફાયદાઓ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ડુ યુ હેવ એની ક્વેશ્ચન? મને તમે મેલ કરી શકો છો અથવા કોલ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર ની અંદર, વોટ્સઅપ ની અંદર તમે મારી સાથે સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. આપ આ વિડીયોને નિહાળી રહ્યા હોય તો જરૂરથી મારી ચેનલને હજી આપ સુધી પહોંચવા માટે વાર હોય, પરંતુ આપ આ વિડીયો નિહાળી રહ્યા હો ત્યારે વિદ્યાર્થી મિત્રો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જરૂરથી લાઈક કરો, કોમેન્ટ કરો. અવનવા કોમેન્ટ સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને.